આવતીકાલે સુરત ગુરુકુલમાં હરિજયંતિ, હજારો ભક્તો કોઈ પદયાત્રા કોઈ વાહનથી પણ હરિકૃષ્ણ મહારાજનો અભિષેક કરવા માટે વહેલી સવારે આવે છે. પણ આ વખતે 23 વર્ષ હરિજયંતિને પૂરા થાય છે, પદયાત્રાને 24મા વર્ષમાં પ્રવેશ કરે છે. જોગી સ્વામી જે ઠાકોરજી પધરાવ્યા એના અભિષેક કરવા માટે દરેકને મનોકામના પૂર્ણ કરનારા હરિકૃષ્ણ મહારાજ આજે 24મા આવતીકાલે હરિજયંતિ 24મા વર્ષમાં પ્રવેશ કરશે. અને આવતીકાલે હવેલીમાં નીલકંઠ ભગવાનની આગળ કાયમી દર હરિજયંતિએ 56 ભોગનો શરૂ થવાનો છે. તો આવતીકાલે 56 ભોગના દર્શન પણ સાથે છે. અમારા ઠાકોરજીની આરતી, બીજ મંત્રના પ્રદક્ષિણા અને ઘનશ્યામ મહારાજ પણ આંગી ધારણ કરશે અને આટડી પુરાહે માટે અનેકવિધ રીતે ભગવત દર્શન, ભગવાનની અખંડ ધૂન, સંકીર્તન આ બધાનો લાભ લેવા માટે આવજો અને કોકને ફોન કરજો કે હાલો ભાઈ આવવા જેવું. 6 વાગે લગભગ 5:30 6 વાગે અભિષેક શરૂ થતા હોય, 8:30 સુધી અભિષેક ચાલતા હોય ત્યારે નાના મોટા મહિલા પુરુષો આ હરિજયંતિનો લાભ લેવા માટે અવશ્ય પધારજો. જય સ્વામિનારાયણ.